મહેસાણા તાલુકાની 30 વડોસણ સીટમાં સમાવિષ્ટ ગોકળગઢ ગામમાં મતદાન મથક પર મૂકવામાં આવેલ ઈવીએમ મશીનમાં ખામી હોવાના કારણે ગામના લોકોએ આપેલ રજૂઆત મુજબ આમ આદમી પાર્ટીના ઉમેદવારને મતદાન કરેલ ન હોવા છતાં 300 જેટલા મતો મળેલ હોવાથી ગામ લોકો તથા મતદાન કરનાર તમામ લોકોએ કહેવા મુજબ એક પણ મતદારે આમ આદમી પાર્ટીના ઉમેદવારને મત આપ્યો નથી. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે 300 જેટલા મત આમ આદમી પાર્ટીના ઉમેદવારને મળ્યા તે શંકાસ્પદ છે. ગોકળગઢ ગામના લોકોએ સ્પષ્ટ માંગ કરી છે કે અમારા ગામના મતદાર મથકમાં મૂકવામાં આવેલા ઈવીએમ મશીનમાં ગેરરીતિ થઈ છે, માટે યોગ્ય તપાસ કરી ફરીથી મતદાન કરવામાં આવે અને ગામના લોકોને ન્યાય આપવામાં આવે તે બાબતે ગામના સરપંચ, પૂર્વ સરપંચ અને ગામના આગેવાનો દ્વારા મીડિયા સમક્ષ રજૂઆત કરી છે. ગામના લોકો દ્વારા જો સંતોષકારક તથા ફરીથી ચૂંટણી નહીં યોજવામાં આવે તો ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી અને આંદોલન અને ધરણા વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. મારું નામ ચૌધરી રાજુભાઈ મોગજીભાઈ, પૂર્વ સરપંચ શ્રી અને હાલના સરપંચ શ્રી ભરતભાઈ. અમે બંને મહેસાણા તાલુકામાં સમાવિષ્ટ 30 વડોસણ સીટમાં મરેડા 2માં અમારું મતદાન બૂથ આવેલ છે, જેમાં અમારી નારાજગી એ છે કે અમે લોકોએ ભાજપમાં કોંગ્રેસમાં મત આપેલ છે, આમ આદમી પાર્ટીમાં મત આપેલ નથી. પરંતુ અમને ઈવીએમ મશીન ઉપર અવિશ્વાસ પૂરેપૂરો છે, કેમ કે અમે આમ આદમી પાર્ટીનો ઉમેદવાર અહીંયા પ્રચારમાં આવેલ નથી, અમારા ગામ લોકો કોઈ ઓળખતું નથી, છતાં તેમાં 300 મત પ્લસ પડેલો, જે અમને વિશ્વાસ જ નથી. અને અમે ગામ લોકો એવી માગણી કરીએ છીએ કે અમારા મરેડા બૂથ નંબર 2 જિલ્લા કલેક્ટર શ્રી અને મહેસાણા ચૂંટણી અધિકારી શ્રી અમારા ફેર બૂથ મૂકી અને બેલેટ પેપરથી ચૂંટણી કરાવે, કારણ કે આ લોકતંત્ર દેશ છે. અમે લોકો ચૂંટણીથી જ અમારો પ્રતિનિધિ અમે પસંદ કરીએ છીએ અને તેથી જ અમારા વિસ્તારનો વિકાસ થાય છે. અમને આ હાલના પરિણામ અમને કોઈ પણ પ્રકારનો વિશ્વાસ નથી આ પરિણામ પર. અમે અમારા બૂથનું ફરી મતદાન ઈચ્છીએ છીએ અને સરકારશ્રીને માગણી કરીએ છીએ કે જો તમારા બેલેન્સ કહેવાનો મતલબ કે આ તમારા જે મશીન મૂકી છે તમને એ વિશ્વાસ હોય તો અમને એમાં આ બિલકુલ વિશ્વાસ નહીં. મતદાન પડ્યા મુજબ બેલેટ પેપરથી વિશ્વાસ કરો, લોકતંત્ર ઉપર અમે વિશ્વાસ રાખીએ છીએ, તો તમે અમારા ગામ લોકોનું અભળી અને બેલેટ પેપરથી અમને આ રીએ મરેડા 2નું અમને ફેર મતદાન કરવડાવો. અમે એવી ગામ લોકો ઈચ્છા કરીએ છીએ. આગામી 2027માં અમે આખા ગામ લોકો બહિષ્કાર કરીશું. બીજી રજૂઆત અમારી એ જ છે, એના કરતાં પાકિસ્તાનમાં ભળી ગઈએ આવું કર્યું તો અમારી કોઈ રજૂઆત સાંભળવા ના આવે તો અમારા પછી આ ભારત દેશમાં રહી અને આ અર્થ જ અમારું 501 મતદાન હે. મારા ઘરનો કુલ 100 મત, અમે 100 એક વસ્તુ કે અમે 100 ભાજપમાં આપે, કોંગ્રેસમાં આપે, પણ આમ આદમી પાર્ટીને નહીં આપે તો આ કોંગ્રેસમાં 3 પડ્યો, કેવી રીતના 3 પડ્યો, કેવી રીતના 3 પડ્યો. વડોસણ 30 વડોસણ પંચાયત સીટના ઉમેદવાર તરીકે વર્ષાબેન ગલાબજી વોટ ગોકળગઢ મરેડા 2 જે બૂથ હતું ત્યાં ગામજનોના કહેવાથી વોટિંગ જે 521નું થયું છે એમાં ભાજપમાં અને કોંગ્રેસમાં ફક્ત 3 વોટ પડ્યા છે, જ્યારે જે ખરેખર લોકો ઈચ્છતા નહોતા કે ભાઈ આમ આદમી પાર્ટીમાં અમારા વોટ જોઈ નહીં, 299 300 જેવા વોટ ત્યાં પડ્યા છે આમ આદમીમાં, તો ખરેખર આ ઈવીએમ મશીનની ગરબડી હોઈ શકે. એટલે ત્યાંની જનતા, ગોકળગઢની જનતા સ્વીકારવા તૈયાર નથી કે આ ખરેખર ખોટું થયું છે. એટલે ગ્રામજનોની રજૂઆતથી હું અહીંયા એક ગ્રામજનોના કહેવાથી અહીંયા હું આવ્યો છું. એટલે ખરેખર ગ્રામજનો એવું કહે છે કે ખરેખર કોઈ શિક્ષિત યુવાન હોય એવા અમે વ્યક્તિને ચૂંટવા માગતા હતા, છતાં પણ આ ખરેખર આ યોગ્ય નહીં બન્યું. અમારી તો એવી માંગ છે ફરી મતદાન કરવામાં આવે ગોકળગઢ મરેડા 2નું,
એવી અમારી માગણી છે. તો આગામી અમે કલેક્ટર કચેરીએ જઈને ગ્રામજનો દ્વારા ધરણા કરીશું, આંદોલન પણ કરી શકીશું. મારું નામ ભરતભાઈ મગનભાઈ ચૌધરી, હું ગોગળગઢનો સરપંચ છું. આ ચૂંટણી થઈ તેમાં મારા ગામના વિરોધ છે કે આ ચૂંટણી હરખી રીતે થઈ નથી, જેથી કે ફરીથી બેલેટ પેપરથી ફરીથી ચૂંટણી કરવા નમ્ર વિનંતી કરું છું. હું ગોકળગઢનો વતની છું. મારું નામ દશરથભાઈ નાથુભાઈ ચૌધરી છે. આ 2026માં 26 તારીખે જે ચૂંટણી થઈ મરેડા બુથ ઉપર 2 ની ગોકળગઢ ગામમાં, એમાં દરેક મતદાતાએ ભાજપ અને કોંગ્રેસ બંનેને વોટ આપ્યા છે, બરાબર. પણ ઈવીએમ મશીનમાં કોંગ્રેસમાં 3 જ બોલ્યા અને ભાજપમાં 2 જ. તો વોટમાં ગડબડી થઈ છે. આખા ગામને વોટ આપ્યા છે. તો આવું મશીન બતાવી ના કે આખા ગામના ભાજપમાં વોટ પડ્યા, કોંગ્રેસમાં પડ્યા, બરાબર. બેના બાકી કોઈ ઉમેદવારમાં વોટ પડ્યા નહીં. તો બધા વોટ આપમાં બતાવે, બરાબર. તો ખરેખર મશીનની ગડબડીના કારણે હવે ગામવાળા ફરીથી વિશ્વાસ નથી, મશીન ઉપર વિશ્વાસ નથી આવતો. તો ફરીથી ગામમાં ચૂંટણી કરવા માટે વિનંતી કરીએ છીએ. દરેક અમારા ગામના દરેક મતદાતાએ પોતપોતાના પસંદીદાર ઉમેદવારને મત તો આપે જ, કોંગ્રેસને આપે, ભાજપા ઈવીએમ મશીનમાં અમારા ગામમાં ગડબડના કારણે નથી કોંગ્રેસમાં વોટ બોલતા, નથી ભાજપમાં વોટ બોલતા. તો એ વોટ ગયા ક્યાં? એમ દરેકને પોતપોતાના ઉમેદવારને જ વોટ આપ્યો. તો પણ આમ આદમી પાર્ટીમાં વોટ ગયો કેવી રીતે? 2 જ વોટ ભાજપમાં પડ્યા અને 3 વોટ કોંગ્રેસમાં જ પડ્યા. અમારી રજૂઆત છે કે આ ઈવીએમ મશીનની ગડબડ દૂર કરવામાં આવે અને ફરીથી અમારા ગામમાં ચૂંટણી કરવામાં આવે. અમારા મતદારોની દરેકને એવી ઈચ્છા કે ખરેખર સાચી રીતે ચૂંટણી કરવામાં આવે. જેડીસી ન્યૂઝ સાથે ભાવિન ભાવસાર, મહેસાણા.